વિદ્યાર્થી મિત્રો, હવે 9.4માં આપણે જોઈએ. આગળ આપણે લગભગ 9.4ના 18 દાખલા જોયેલા અને 20મું અને 21મું ઉદાહરણ 14ની સાથે જોયેલો. હવે જોઈએ દાખલા નંબર 19. 19મા દાખલાની રકમ આપણી પાસે છે: ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. જો શરૂઆતમાં ત્રિજ્યા 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી જો 6 એકમ હોય ત્રિજ્યા, તો t સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો. હવે બલૂનનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. ધારો કે t સમયે બલૂનનું કદ એટલે કે ઘનફળ v છે અને ત્રિજ્યા r છે. આપણે ધારી લઈએ, ધારો કે t સમયે બલૂનનું ઘનફળ અથવા કદ v છે અને ત્રિજ્યા r છે. આ આપણે ધાર્યું. હવે આપણને કીધું છે કે બલૂનનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે. બલૂનના ઘનફળ વધવાનો દર એટલે dv/dt. ચોક્કસ એટલે કે કોઈ અચળ સંખ્યાથી વધે છે એટલે dv/dt બરાબર k. therefore dv = kdt. હવે તમે વિયોજનીય ચલ પ્રકારના સમીકરણનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ. બંને બાજુ સંકલન આપતા k અચળમાં 1 નું સંકલન v ની સાપેક્ષ v, k 1 નું સંકલન t ની સાપેક્ષ t પ્લસ c. હવે આપણને શું આપ્યું છે? અહીંયા t = 0 સમયે એની ત્રિજ્યા 3 એકમ છે. હવે ત્રિજ્યા મૂકવી છે ગોળક એટલે કે બલૂન નું ઘનફળનું સૂત્ર આપણી પાસે છે 4/3 પાઈ r³ v ની જગ્યાએ મૂકી દો. હવે t = 0 સમયે આપણી પાસે ત્રિજ્યા આપી છે 3 એકમ એટલે આપણે 3 મૂક્યા ની જગ્યાએ. t = 0 સમયે ત્રિજ્યા તમારી 3 એકમ છે. હવે t અહીંયા 0 મૂકો એટલે k * 0 એટલે 0 + c એટલે c અને r ની જગ્યાએ 3 મૂકો, 3 નો ઘન 27, 27 એટલે 4/3 પાઈ * 27. 3 9 27, 9 ચોક 36 પાઈ. c બરાબર આપણી પાસે આવે 36 પાઈ. એ c ની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં તો મારી પાસે સમીકરણ બનશે 4/3 પાઈ r³ બરાબર kT પ્લસ 36 પાઈ. 36 પાઈ આ આપણું એક સમીકરણ બનશે. પછી આપણે એને શું કીધું છે કે 3 સેકન્ડ પછી એની ત્રિજ્યા કેટલી થાય છે? 6 એકમ. એટલે t બરાબર 3 સેકન્ડે એની ત્રિજ્યા, તમારી ત્રિજ્યા ત્યારે થાય છે 6 એકમ. એકમ દેટ મીન્સ મીટર, સેન્ટીમીટર ગમે તે હોઈ શકે એકમ તરીકે. તો અહીંયા r ની જગ્યાએ આપણે 6 મૂકીએ, 6 નો ઘન બરાબર 3, t ની જગ્યાએ 3 પ્લસ 36. હવે અહીંયા જુઓ 3 અને ઉપર 6 નો ઘન, તો અહીંયા આવે પડશે 6 નો ઘન એટલે 6 × 6 × 6 કરી શકો ભાગ્યા 3 બરાબર 3k પ્લસ 36 પાઈ. અહીંયા 3 ઉડશે એટલે શું થશે? 3 6 36 તો 72, 72 × 4 એટલે થશે 288 પાઈ. બરોબર? 6 છે 36 × 2, 36 તો 72 × 4 એટલે આપણને મળશે 288 પાઈ બરાબર 3k પ્લસ 36 પાઈ. અને આનો જો સપોઝ તમારે ગુણાકાર ન કરવો હોય તો પણ ચાલી શકે. જુઓ 6 36 × 2 એટલે 72 રાખો અને × 4 પાઈ રાખો. કારણ કે અહીંયાથી હું 3 કોમન કાઢીશ ને 3 અહીંયા ભાગાકારમાં લઈ લઈશ કે 12 36 પાઈ અને આ થશે તમારો 24 72, 24 ચોક 96 પાઈ. આ 3 ભાગાકારમાં આપ્યા, અહીંયાથી 3 કોમન કાઢ્યા અને અહીંયા 3 ભાગાકારમાં આપ્યા એટલે 24 72, 24 ચોક 96 એટલે k = આવશે 96 પાઈ ઓછા 12 પાઈ એટલે આવશે 84 પાઈ. k ની કિંમત આવશે 84 પાઈ. હવે મને a મળી ગયો છે, c મળી ગયો છે, બંનેની વેલ્યુ હું આમાં મૂકી દઉં. બરોબર? આપણો પ્રશ્ન છે કે t સમયે આ બલૂનની ત્રિજ્યા કેટલી? તો આને હું સમીકરણ નંબર 1 કહું. 1 માં તમે આ વેલ્યુ મૂકી એટલે આવું મળ્યું. હવે 1 પરથી
આપણે કહી શકીએ કે 4/3 પાઈ આર ક્યુબ બરાબર k = 84 પાઈ અને t સમયે તો આપણે ત્રિજ્યા શોધવી છે એટલે t ને આપણે કરતા કરીશું અને અહીંયા c ની કિંમત મૂકીએ 36 પાઈ બરાબર. પાઈ કોમન કાઢો અને 4 પણ કોમન નીકળે છે તો 4 પાઈ કોમન કાઢીએ તો આવે 21 ચોક 84 અને 9 ચોક 36 અને અહીંયા આવશે 4/3 પાઈ આર ક્યુબ એટલે આ 4 ઉડ્યા બે બાજુથી પાઈ ઉડ્યા એટલે આર ક્યુબ બરાબર therefore આર ક્યુબ બરાબર આ ત્રણ અહીંયા ગુણાશે 21 તરી 63 અને 9 તરી 27 therefore r is equal to 63 plus 27 any 1/3 ઘાત આ આપણી t સમયની ત્રિજ્યા મળશે બલૂનની t સમય ત્રિજ્યા આપણી આટલી થશે બરોબર. કેટલી 63 plus 27 ની 1/3 ઘાત. હવે 20મો અને 21મો દાખલો આપણે આગળ જોયેલો છે. આજે દાખલા નંબર લઈએ 22. દાખલા નંબર 22. હવે જો 22મા દાખલાની રકમમાં આપણી પાસે છે એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. 2 કલાકમાં તેની સંખ્યામાં 10%નો વધારો થાય છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈપણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં હોય તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ જેટલી થાય. ફરીથી પ્રશ્ન વાંચો, 2 વખત વાંચો રકમ. આવા દાખલા 4 માર્કમાં પૂછાઈ શકશે. એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા પહેલા 1 લાખ હતી એટલે જ્યારે સંવર્ધન કેન્દ્રમાં ગયા ત્યારે 1 લાખ હતી એટલે કે શરૂઆતના સમયમાં આપણી બેક્ટેરિયાની સંખ્યા આપણે 1 લાખ લઈ શકીએ. 2 કલાક વીત્યા પછી જે સંખ્યા હતી એમાં 10%નો વધારો થાય છે. હવે પછી એમ કહે છે કે જો બેક્ટેરિયાની વૃદ્ધિ તરીકે આપણને સ્ટેટમેન્ટ આપ્યું છે કે જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે એટલે આપણે કોઈક સમયે બેક્ટેરિયાની સંખ્યા ધારવી પડે. ધારો કે t સમયે બેક્ટેરિયાની સંખ્યા આપણી x છે. ધારો કે t સમયે બેક્ટેરિયાની સંખ્યા x છે. બેક્ટેરિયાની સંખ્યા x છે. હવે આપણને આપ્યું છે કે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર તેની સંખ્યાના પ્રમાણમાં છે. એટલે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર એટલે dx/dt અને એની સંખ્યા x એટલે dx/dt proportional to x એના પ્રમાણમાં છે. બેક્ટેરિયાનો વૃદ્ધિ દર આપણે આપ્યું છે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર તેની સંખ્યાના પ્રમાણમાં છે. બેક્ટેરિયાનો વૃદ્ધિ દર એટલે શું? dx/dt. t સમયે બેક્ટેરિયાની સંખ્યા બદલાવાનો દર એની સંખ્યાના પ્રમાણમાં છે એટલે dx/dt proportional to x. હવે અહીંયા જ્યારે proportional એટલે સપ્રમાણમાં છે આ કાઢીએ જો વધારો થતો હોય તો આચળાંક કે ધન મુકાય અને જો ઘટાડો થતો હોય તો ઋણ મુકાય. કોઈ વસ્તુનું વિઘટન થતું હોય કોઈ પદાર્થ હોય એટલે પદાર્થ વિઘટન થઈને એમાં ઘટાડો થાય દળમાં તો અહીંયા માઇનસ કે થાય, અહીંયા વૃદ્ધિ થાય છે બેક્ટેરિયાની એટલે આપણે પ્લસ કે લખ્યું છે અને આનો ફિઝિક્સમાં તમે ઉપયોગ ઘણી વખત કરેલો છે. હવે અહીંયા dx આ x ને dx સાથે લઈ જાઓ અને આ dt ને તમે k સાથે લઈ જાઓ પછી બંને બાજુ કરો સંકલન. હવે વિયોજનીય ચલ પ્રકારનો દાખલો બની ગયો. 1/x નું સંકલન log mod x. mod x કેમ નથી લખતી? કારણ કે x એ બેક્ટેરિયાની સંખ્યા છે તે ધન જ હોય એટલે mod x લખવાની જરૂર નથી. k 1 નું t ના સાપેક્ષ સંકલન t plus c. બરાબર, આ આપણને મળ્યું. હવે આપણી પાસે આ એક સમીકરણ આવે છે. શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. એનો મતલબ કે t = 0 સમયે x = 1 લાખ. 1 લાખ બેક્ટેરિયાની સંખ્યા છે ક્યારે? શરૂઆતમાં એટલે કે t = 0 સમયે. t = 0 મૂકો એટલે x આપણો છે 1 લાખ. મૂકી દો અહીંયા 1 લાખ અને t = 0 * k એટલે 0 + c એ c. c ની વેલ્યુ મળી, c ની વેલ્યુ પાછી મૂકો એટલે આપણું આ સમીકરણ બની જશે kt + log 1 લાખ. બરાબર, આ આપણું સમીકરણ બનશે. હવે આ 1 લાખને આમાં લાવો, સામે લાવો એટલે log x - log 1 લાખ લોગમાં બાદબાકી કે ભાગાકાર થાય x/1 લાખ બરાબર kt.
ઘણા આને લોગ કાઢીને x/1 e⁻ મૂકે તો પણ ચાલે. હવે આગળ એક પ્રશ્ન છે, આગળ રકમ વાંચો કે 2 કલાક વીત્યા પછી એની સંખ્યામાં 10% નો વધારો થાય છે. બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ હતી શરૂઆતમાં, એમાં 10% નો વધારો થાય છે. ક્યારે? 2 કલાકની અંતે. એટલે t 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા કેટલી થશે એ આપણે શોધી કાઢીએ. બેક્ટેરિયાની સંખ્યા x શરૂઆતમાં 1 લાખ હતી, એમાં 10% નો વધારો થાય એટલે 1 લાખના 10% આમાં વધે 1 લાખ, બરોબર. 1 લાખ પ્લસ 1 લાખના 10% એટલે 1 લાખ ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે થશે આપણી પાસે અહીંયા 10,000, બરોબર. આ 10,000 1 લાખ વત્તા 10,000 એટલે 1,10,000, બરોબર. 1,10,000 થશે. કેટલા કલાકની અંતે? 2 કલાકે. પહેલા હતી 1 લાખ સંખ્યા અને હવે વધીને થઈ 1,10,000 2 કલાક પછી. હવે આ કિંમત આપણે મૂકીએ અહીંયા સમીકરણ નંબર 2 માં. આને નંબર 1 આપ્યો છે, આને નંબર 2 આપ્યો, બરોબર. હવે આ કિંમત આપણે x ની કિંમત આપણને આ મળી 2 કલાક પછી. x કેટલો થયો આપણે? 1,10,000. હજુ આપણને k ની વેલ્યુ મળી નથી. c ની વેલ્યુ મળી, એ c મેં મૂકી દીધો. પછી t અહીંયા આપણે 2 લઈશું એટલે આપણને અહીંયાથી k મળી જશે. કારણ કે 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા વધીને કેટલી થઈ? 1 લાખમાંથી 1,10,000. એટલે હું અહીંયા t 2 મૂકું 2 સમીકરણ પરથી લો, ત્યારે x તમારું થાય છે 1,10,000 ભાગ્યા 1 લાખ. કેટલા સમયે? 2 કલાકે. એટલે t ની જગ્યાએ 2 મૂકો એટલે 2k. તો k આપણને મળશે અહીંયા 11/10 × 1/2. k log 11/10. 2k એટલે k 1/2 log 11/10 મળે. k મળ્યો, c મળ્યો છે. એ બંને વેલ્યુ હું અહીંયા મૂકી દઉં, k અને c ની વેલ્યુ. હવે આપણો પ્રશ્ન છે કે બેક્ટેરિયાની સંખ્યા 2 લાખ કેટલા સમયની અંતે થાય? એ આપણો પ્રશ્ન છે. આપણે હવે શું કરશું? k ની કિંમત મળી ગઈ, c ની મળી ગઈ, એ મૂકી દઈશું અને બેક્ટેરિયાની સંખ્યા 1 લાખમાંથી 2 લાખ થઈ એટલે x તમારો 2 લાખ થયો. ત્યારે કેટલા સમય માટે એ 2 લાખ, કેટલા સમય પછી એ 2 લાખ થાય છે એ આપણને મળી જાય. હવે સમીકરણ નંબર 1 માં k અને c ની વેલ્યુ હું મૂકી દઉં. સમીકરણ 1 માં આટલું લખ્યા પછી સમીકરણ 1 માં આ k અને c ની વેલ્યુ મૂકી દો. સમીકરણ 1 પરથી આપણને મળશે log x બરાબર k ની વેલ્યુ મૂકી દો 1/2 log 11/10 પ્લસ c ની વેલ્યુ છે log 1 લેખ મૂકી દીધી, બરોબર. k અને c ની વેલ્યુ. હવે આ log x માઈનસ log 1 લેખ અહીંયા લાવી દો સામે ઇન્ટુ આ t તો ખરો જ આપણું t છે અહીંયા. k ની વેલ્યુ આટલી છે t પ્લસ c. હવે log x માઈનસ log 1 લેખ log માં બાદબાકી કરો એટલે થાય ભાગાકાર એટલે x/1 લેખ બરાબર 1/2 log 11/10 * t. હવે બેક્ટેરિયાની સંખ્યા કેટલી થાય છે? 2 લાખ. તો આપણે એના માટે સમય શોધવો છે. કેટલા સમય પછી બેક્ટેરિયાની સંખ્યા 1 લાખથી વધીને 2 લાખ થાય? તો આપણે x બરાબર શું મૂકવાનું છે? 2 લાખ. x બરાબર 2 લાખ થવા માટે કેટલો સમય જાય એ આપણે શોધવાનું છે. તો આના ઉપરથી t ને કરતા કરી દઈએ એટલે આપણે જે જવાબ છે એ લોગના ફોર્મમાં મળશે. ને લોગ શોધવાના નથી, છેલ્લે જવાબ આ જ ફોર્મમાં આપેલો છે આપણને. અહીંયા ઉડી જશે બધા જ. અહીંયા મળશે log 2 બરાબર 1/2 log 11/10 * t. t ને કરતા કરો, આ t 2 ગુણાકારમાં આવે 2 log 2 અને આ તમારું ભાગાકારમાં આવે log 11/10. આ આપણો સમય આવશે. log t log 2 શોધવાની જરૂર નથી, બેઝ છે e. આનો પણ બેઝ e છે. આટલા સમયને અંતે તમારી આટલા કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા 1 લાખથી વધીને 2 લાખ બનશે, બરોબર. વૃદ્ધિ દર એનો 2 કલાકે 10%નો એમાં વધારો થાય છે. એટલે આ બધા વ્યવહારિક ઉપયોગના દાખલા કહેવાય અને એનો ઉપયોગ વિકલ સમીકરણમાં તમે કરી શકો છો. હવે જોઈએ MCQ નંબર 23
એક વિકલ સમીકરણ આપ્યું છે અને એનો પૂછ્યો છે વ્યાપક ઉકેલ કયો. વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. વિકલ સમીકરણ આપણી પાસે છે dy/dx e⁻x + 1. dy/dx e⁻x + 1. હવે e⁻x + y ને આપણે આમ વિચારી શકીએ. પહેલા તો એ વિચારવાનું કે આમાંથી x વાળા પદો x સાથે અને y વાળા પદો dy સાથે અલગ થાય છે કે નહીં એ જોઈ લઈએ. ચલો આ થયું આપણું dy. આ e⁻y ને ભાગાકારમાં મૂકો એટલે આમ બનશે. આ dx અહીંયા આવશે e⁻x * dx. આને વિચારાય e⁻−y dy અને આને વિચારાય e⁻x dx. બંને બાજુ આપણું સંકલન. y વાળા પદો dy સાથે મૂકી દીધા, x વાળા પદો dx સાથે આપણે મૂકી દીધા. e⁻−y નું સંકલન y ને સાપેક્ષ e⁻−y -y નું -1 વિકલન ભાગાકારમાં અને e⁻x + c. આને આમ લખી શકો બરાબર e⁻x + c. c સામે લાવો તો -c બરાબર e⁻x + e⁻−y. -c ની જગ્યાએ તમે c' પણ મૂકી શકો એટલે જવાબ આવશે e⁻x + e⁻−y = c' અથવા તો c. એટલે ઓપ્શન તમારો એ સાચો આવશે. બરોબર. હવે આગળ ખાલી છે સમપરિમાણી વિકલ સમીકરણ કઈ રીતે એના દાખલા કરવાના છે એની વાત છે. ખાલી 9.4માં અહીંયા આપણે વિયોજનીય ચલ પ્રકારના એક જ પ્રકારના દાખલા હતા એ તમે જોયું. ચાહે એ MCQ હોય કે દાખલો હોય એ બધા વિયોજનીય ચલ પ્રકારના જ દાખલા છે. હવે આગળની વાત કરશું સમપરિમાણીય વિકલ સમીકરણ કોને કહેવાય ને એના કેટલાક એક્ઝામ્પલ. 3 જ પ્રકારના વિકલ સમીકરણ આપણી પાસે હતા. વિયોજનીય ચલ પ્રકારનું કેવી રીતે ઓળખી શકાય? પરીક્ષામાં તમને એવું નહીં કે આ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે. તમારે વિચારવાનું કે dx સાથે x વાળા પદો dx સાથે અલગ કરી શકાય છે, y વાળા પદો dy સાથે અલગ કરી શકાય છે. એટલે અલગ કરવું એટલે વિયોજન કરવું, છૂટું પાડવું. એટલે તમે એમાં વિયોજનીય ચલ પ્રકારની રીતથી કરી શકશો દાખલો. બરોબર. હવે આગળની આપણે રીત પછી જોઈએ. સમપરિમાણીય વિકલ સમીકરણથી વિકલ સમીકરણનો ઉપયોગ, એનો ઉકેલ કઈ રીતે આવે એની વાત આગળ છે.